હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર તરફથી એક નવું સ્ટેટમેન્ટ આવી ગયું છે, જેની અંદર માર્ક મિલર ઘણા બધા આમ જોવા જઈએ તો એકદમ ગુસ્સામાં લાગી રહ્યા હતા, અને જ્યાં આગળ એમના જે નવા નવા સ્ટેટમેન્ટ્સ આખું આવ્યું છે, બહુ જ કડક સ્ટેટમેન્ટ બી કહી શકાય. પરંતુ આપણે આગળ જોઈશું એટલે સમજાશે કે એ મુદ્દાઓ શું હતા. એટલા માટે જો તમે વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે. માર્ક મિલર સાહેબે જે અનાઉન્સમેન્ટ કર્યા છે એના મેઇન મુદ્દાઓ હું તમારી સાથે આજે શેર કરું, કે જે 5 મુદ્દાઓમાં પહેલો મુદ્દો જો આપણે જોઈએ તો એ એટલો બધો કડક મુદ્દો હતો કે જેની અંદર સૌથી પહેલું તો ઇમિગ્રેશન લોયર્સ જે કહેવાય, અથવા તો જે લોકો બી કેનેડામાં જ્યારે બી નવા સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ કહીએ કે પછી આપણે કોઈ બી વિઝિટર્સવાળા છે, આ લોકો જ્યારે બી કેનેડા જાય છે ત્યારે આમને જે ગેરમાર્ગે દોરે છે એવા લોકો, જેમ કે ઘણી વખતે અમે બી વાતો સાંભળતા હોઈએ કે કોઈ કેનેડા ફરવા ખાલી ગયા હતા પણ કેફેમાં નાસ્તો કરતા હતા અને સમહાવ કોઈ લોયરનો માણસ આવ્યો અને એણે કીધું કે તમને હું આ વર્ક પરમિટ ચેન્જ કરાવી દઉં, અથવા હું તમને આ કરાવી દઉં, સ્ટેટસ ચેન્જ કરાવી દઉં. આવા બધા ઇલીગલ સ્ટેટસ જે પૂરા કરવાની જે કામ કરી રહ્યું છે, અથવા જે લોકો રેફ્યુજીના રસ્તે વિદ્યાર્થીઓને ચડાવે છે, આવા કોઈ લોયર અથવા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કે જે બી કેનેડામાં હશે, આમની ઉપર અત્યારે આઈઆરસીસી અને સીઆઈસી જે કહેવાય એ કડક કાયદાઓ લાદવા જઈ રહ્યું છે, અને ભવિષ્યમાં કદાચ એના ઉપર કડક કાર્યવાહી બી કરશે. જેમાં માર્ક મિલરે અનાઉન્સમેન્ટ કર્યું એ મુજબ 1.5 મિલિયન સુધીનો એમને દંડ ફટકારી શકે એમ છે. આવા લોકો છે એમનું નામકરણ અથવા શરમજનક જે કહેવાય છે વન ટાઈપ ઓફ, કે ભાઈ આઈઆરસીસીની વેબસાઇટ પર મૂકશે જે લોકો બી આવા કામ કરતા પકડાશે કેનેડાની અંદર, એ લોકોના, કે ભાઈ આ લોકો જે છે એ આવું કામ કરી રહ્યા હતા. એટલે આ લોકો જો તમને કોઈ બી પ્રોગ્રામ એવું કોઈ સજેસ્ટ કરે કે ભાઈ વિઝિટર તું વર્ક કરાવી લ્યો, યા તો રેફ્યુઝી એપ્લાય કરી દો, આ બધાની ઉપર અમે કડક પગલાં લેવા જઈ રહ્યા છીએ. આ એક માર્ક મેલરનું અનાઉન્સમેન્ટ હતું. ત્યારબાદ એમના જે અનાઉન્સમેન્ટ હતું એની અંદર જો બીજો મુદ્દો આપણે જોઈએ તો એ વિદ્યાર્થીઓને લઈને પણ હતો. એ આગળ વધીએ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. અને અમારી બીજી ચેનલ કેનેડા સિવાયની જો તમારે માહિતી સારી એવી જોતી હોય અને સારું ગાઈડન્સ જોતું હોય તો એનું યુટ્યુબ જે હેન્ડલ છે એ તો હું તમને સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ કરાવી જ દઉં છું. @HM વિઝા કાઉન્સેલિંગ, ખાલી એટલું લખશો તમે યુટ્યુબની અંદર તો બી અમારી ચેનલ આવી જશે. અને ત્યાં આગળ જઈ અને તમે એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દો, અને એમાં બી નોટિફિકેશન ઓન રાખો, એટલે બીજી કન્ટ્રીઓની બી તમને સારી સારી જે અપડેટ મળે એ કેનેડાની જેમ જ તમને મળતી રહે. અને તમે લોકો જે સપોર્ટ આપી રહ્યા છો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે તો કે જે માર્ક મિલરનું જે સ્ટેટમેન્ટ હતું, આની અંદર જે બીજું વિદ્યાર્થીઓને લઈને જે બીજો મુદ્દો હતો એ આપણે જોઈએ. વિદ્યાર્થીઓને લઈને જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે એ જ વસ્તુ કરી હતી કે અમે ઓલરેડી એક એવા મોટા પાયે 3 વર્ષનું પ્લાનિંગ 2025, 26, 27નું 2024માં જ અનાઉન્સમેન્ટ કરી દીધા છે. એટલે અત્યારે કોઈ હાલ એઝ સર્ચ કોઈ નવા ચેન્જીસ અમે જે છે એના અંદર કરવા જઈ રહ્યા નથી. પરંતુ જ્યાં બી અમે સમયગાળો જતાં એમની જે ટીમ છે આઈઆરસીસીની એ વેરીફાઈ કરશે કે આ જે નિયમો છે કઈ રીતે જઈ રહ્યા છે. જો આની અંદર કોઈ બદલાવ કરવા જેવા એમને લાગશે એમની ટીમને તો એ જરૂરથી કરશે. પરંતુ અત્યારે એમણે અનાઉન્સમેન્ટ મુજબ અત્યારે કોઈ ચેન્જીસ નવા આવવાની શક્યતાઓ નથી, અથવા એવી કોઈ ખોટી ઉમ્મીદ રાખવાની બી વિદ્યાર્થીઓને અમે ના પાડી છે કે એવા કોઈ સારા બદલાવ ફટાફટ આવી જાય. હા, જે સિસ્ટમ બનાવી છે એને થોડો ટાઈમ માટે એ લોકો રન કરશે અને ત્યારબાદ જ આ ચેન્જીસ આવશે. આ વાત બી એમણે કરી હતી. આ બાદ એમણે એક ટોપિક હતો કે જ્યાં આગળ એમને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકા સાથેની જે વાત અત્યારે સોશિયલ મીડિયામાં બી ચાલી રહી છે કે તમે ડેટા શેરિંગ, તો જે એમનો જે ડેટા શેરિંગની વાત છે, એટલે કે જે માહિતી આરસપરસ કરવાની વાત છે અમેરિકા સાથે, એને એ કરારને લંબાવવા માટે રાજી છે અને એ કન્ટિન્યુઅસલી રાખવામાં આવશે. અને એનાથી જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે એ બંને કન્ટ્રીમાં ઓછા થશે. એ એવું એમનું એક કહેવા જેવું હતું, જેની અંદર એમણે એક વાત કરી મુજબ કે અમુક સમયના જે લાસ્ટ આંકડાઓ એમણે જોયા એ મુજબ 89% ઘટાડો થયો છે કે જે લોકો બોર્ડર ક્રોસ કરી ઇલીગલ વે પર જતા હતા એ. આ માટે થઈને એમણે કહ્યું કે આ વસ્તુ બી ચાલુ રહેશે, કે જે આપણે ઘણી વખતે જાણતા હોઈએ કે તમારું એક અમેરિકામાં રિજેક્શન છે, તમે કેનેડાની ફાઇલ મૂકો ત્યારે બતાવવું પડે. આ મેટરને લઈને એમણે માહિતી આદાન પ્રદાનની બી એક ઇશારો કર્યો હતો. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો એમણે એ બી કહ્યું હતું કે રેફ્યુઝી જે ક્લેમ થઈ રહ્યા છે, આ રેફ્યુઝીની ફાઇલોમાં બી ઘટાડો કરવા માટે અમે જે ડિસિઝન લીધું હતું એ મુજબ જ અત્યારે ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે. અને એનું રિઝલ્ટ બી અમને જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓ હવે રેફ્યુઝી ક્લેમ કરવાના ઓછા કરી રહ્યા છે. એટલે એક આ બી એમનો એક મેઇન ટોપિક હતો.
ત્યારબાદના જો ટોપિકની વાત કરીએ, આ બાદના જો એક ટોપિકમાં વાત કરીએ તો એમણે કોઈ કન્ટ્રીનું નામ લીધા વગર એવો ઈશારો કર્યો હતો કે અમુક કન્ટ્રીના લોકોએ અમારા જે લિબરલ નિયમો હતા ઇમિગ્રેશનને લઈને એનો ઘણો મોટા પાયે દુરુપયોગ કર્યો છે, જેમાં 61% જેવો એમને દુરુપયોગ જોવા મળ્યો છે IRCCને. અલ્ટિમેટલી કઈ કન્ટ્રીનું નામ હતું એ તમારે ગેસ કરવાનું છે, કારણ કે એમણે બી નામ નહોતું લીધું માર્ક મિલર. તમે કોમેન્ટ કરી બતાવી શકો છો કે એ કયું નામ હોઈ શકે છે, કે કઈ કન્ટ્રીની માર્ક મિલર વાત કરી રહ્યા હતા. હવે તો કે આ 5 મુદ્દાઓ જે છે એમના મેઇન સ્ટેટમેન્ટની અંદર અથવા એમની જે પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર એમણે જે આન્સરો આપ્યા, આ 5 મુદ્દાઓ તમારે ખાસ જાણવા જરૂરી હતા. અમારી પાસે જે માહિતી આવી છે અને બહુ જ સરળ રીતે તમને સમજાય એ રીતે એકદમ સરળ લેંગ્વેજમાં કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, તમારો અભિપ્રાય ખાસ કોમેન્ટ કરતા રહેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહેજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.